સોશિયલ મીડિયા ઉપર બંધાયેલ પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. મહિલાની હત્યા તેના પ્રેમીએ જ કરી હોવાની માહિતી સ્પષ્ટ થતાં જ હત્યારા પ્રેમીને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત જિલ્લા પોલીસ વડાએ આ સમગ્ર કેસ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે મહિલાની હત્યા કરનાર તેનો પ્રેમી જ હત્યારો હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક કાજલ દેવી, અનુજ મહંતો અને રવિ ચંદ્રશેખર શર્મા બંને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. મૃતક કાજલ દેવી પ્રેમી રવિ શર્માને લગ્ન માટે દબાણ કરતી હતી, જેને લઈને રવિ અને કાજલ દેવી વચ્ચે અવારનવાર ઝઘડો થતા રવિએ કાજલ દેવીનું કાસળ કાઢવાનું નક્કી કરી ગળું દબાવી હત્યા કરી લાશને બેગમાં ભરી દીધી હતી. ઘરથી 500 મીટર દૂર ઢસડી કોસંબા રેલવે ઓવરબ્રિજના સર્વિસના ડ્રેનેજ ખાડામાં તેને ફેંકી દેવામાં આવી હતી અને ટ્રેન મારફતે દિલ્હીથી હરિયાણાના ફરીદાબાદ ખાતે તે જતો રહ્યો હતો. ત્યારે સુરત જિલ્લા પોલીસે ઝડપી લીધો હતો. આરોપીને કોસંબા પોલીસ મથકે લાવી વધુ તપાસની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. કોસંબા પોલીસ સ્ટેશનમાં 3 તારીખે સવારે પોલીસને માહિતી મળેલી કે જે તરસાડી કોસંબા ઓવરબ્રિજ છે એની બાજુમાં ખોદકામ ચાલુ છે. ખાડાની અંદર એક પર્પલ કલરની બેગ છે અને એની અંદર કોઈ મહિલાની ડેડ બોડી છે. એટલે આ પ્રશ્નને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક અમો તમામ ટીમ પહોંચી ગયેલી. આ બાબતમાં ઉપરી અધિકારી અમારા માનનીય આઈજીપી સાહેબને બ્રીફ કરવામાં આવેલા અને ઘટનાની ગંભીરતાથી લઈ અને તાત્કાલિક અલગ અલગ ટીમો એક્ટિવ કરવામાં આવેલી અને મર્ડર સાથે પુરાવાનો નાશ એ પ્રકારનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી. આ જે ડેડ બોડી હતી એ વણ ઓળખાયેલ ડેડ બોડી હતી. એટલે સૌથી પ્રથમ અમારી પ્રાથમિકતા એ હતી કે જે મહિલા છે એ મહિલાની ઓળખ થાય, જેથી તાત્કાલિક ટેકનિકલ ટીમ અને જે બાતમીદારો માટેના સંપર્ક કરવામાં આવેલા અને એ દરમિયાન એવી માહિતી મળેલી, થોડુંક માહિતી ટેકનિકલ ઇનપુટ્સથી મળેલી, અમુક માહિતી જે છે એ હ્યુમન સોર્સિસથી મળેલી કે રવિકુમાર શર્મા નામનો એક વ્યક્તિ છે એ ત્યાં નજીકમાં જે એક કોલોની છે એની અંદર રેન્ટેડ ભાડા ઉપર રહે છે અને એ વ્યક્તિ શંકાસ્પદ છે. તાત્કાલિક અમારી ટીમો એક્ટિવ થયેલી અને એ વ્યક્તિ જે રહેતો હતો એની રૂમ બંધ હતી. એટલે એની વિગતો કઢાવવામાં આવેલી અને એની વિગતો કઢાવી ત્યારે એના ફોન સ્વિચ ઓફ થઈ ગયેલા અને તાત્કાલિક ટીમોને રવાના કરેલી. ટેકનિકલ ઇનપુટથી માહિતી મળેલી કે બાય ટ્રેન એ વ્યક્તિ દિલ્હી તરફ જઈ રહ્યા છે અને એનું મૂળ વતન જે છે એ મુઝફ્ફરપુર જિલ્લો બિહાર ત્યાંનો છે. અહીંથી ટીમ એક્ટિવ કરેલી. અન્ય રાજ્યોની, બિહારની, હરિયાણાની, યુપીની પોલીસના સંપર્ક કરવામાં આવેલા, આરપીએફનો સંપર્ક કરવામાં આવેલો અને અમારી ટીમો રવાના થયેલી. અમારી જે ટીમ છે એને આ આરોપી રવિકુમાર શર્માની ધરપકડ ફરીદાબાદથી કરી લીધેલી છે અને ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચ છે એને ખૂબ સપોર્ટ કર્યો છે, આરપીએફે ખૂબ સપોર્ટ કર્યો છે અને અમારી ટીમ જે છે એને કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ વોરંટ લઈ અને પરત થઈ ગયેલ છે અને આરોપીને હસ્તગત કરી અને આગળની જે બધી કાર્યવાહી છે એ હવે કરનાર છીએ. આ જે આરોપી છે એ આ મહિલા જે કાજલ દેવી જે પણ મુઝફ્ફરપુર જિલ્લો બિહારના છે અને એ લોકો આશરે 8-9 મહિના પહેલા જ્યારે આ આરોપી રવિકુમાર શર્મા દિલ્હી ખાતે હોટલમાં કામ કરતા હતા ત્યારે સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવેલા. ત્યારબાદ એમને મિત્રતા થયેલી, મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમેલી અને ત્યાં એ લોકો રહેતા હતા. ત્યારબાદ જે આરોપી છે અને મહિલા જે કાજલ દેવી છે એની સાથે મેરેજ કરવા માંગતી હતી અને આરોપી ત્યાંથી ભાગી અને આવી ગયેલા. શરૂઆતમાં એને આ જે મહિલા છે એનો ફોન બ્લોક લિસ્ટમાં મૂકી દીધેલો અને ત્યારબાદ મહિલાની સાથે ફરીવાર એના કોન્ટેક્ટ થયા અને મહિલા એ સમયગાળા દરમિયાન અહીંયા જે કોસંબા જે રૂમમાં રહેતા હતા ત્યાં 2-3 વખત મહિલા આવેલી છે પોતાના બાળક સાથે અને છેલ્લે જ્યારે આવી ત્યારે મહિલાને આ રવિ ઉપર એવો પણ શક હતો કે અન્ય સ્ત્રીઓ સાથે પણ એના સંબંધ છે અને એ બાબતમાં એ લોકો વચ્ચે ઝઘડા થતા હતા અને આ ઝઘડાના પરિણામે રવિકુમાર શર્માએ એનું ગળું દબાવી દીધેલું અને ગળું દબાવી દેતા આ મહિલા જે છે કાજલ દેવી એનું મૃત્યુ થયેલું. મૃત્યુ થયા બાદ એનું જે બાળક છે એ એના એક મિત્રને ત્યાં એ મૂકી આવેલા, બાળકને નાસ્તો કરાવી અને પછી ત્યાંથી એક ટ્રોલી બેગ ખરીદી અને આ જે ઘટના છે એને અંજામ આપેલો, જેની અંદર બોડી પેક કરી અને જે તે જગ્યાએ છુપાવવાના ઈરાદે એ મૂકી આવેલા. પરંતુ ગણતરીના કલાકોની અંદર જ અમારી ટીમે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ ડીવાયએસપી સરવૈયાજીની કામરેજ ડીવાયએસપી જે અમારા સરવૈયાજી છે એમના સુપરવિઝનમાં
અમારી આ તમામ ટીમો કામ કરતી હતી અને ફરીદાબાદ ખાતેથી આરોપીને પકડી અને અમારી ટીમ અત્યારે પરત આવી રહી છે. એટલે મારી ટીમને પણ આ બાબતમાં ખૂબ અભિનંદન છે. સાહેબ, જે મૃતક મહિલા છે તે પરિણીત હતી, અપરિણીત હતી, કઈ રીતનું હતું? પરિણીત મહિલા હતી, એનું 2 વર્ષનું બાળક છે અને એના પતિ છે એના પતિથી અમુક સમયથી અલગ રહે છે અને રવિકુમાર શર્મા છે એની સાથે એ મહિલાના પ્રેમ સંબંધ હતા. આ જે રવિ શર્મા છે તે શું ધંધો કરતો? જ્યારે દિલ્હી કાજલ દેવી સાથે એમના સંપર્ક થયેલા ત્યારે એ હોટલમાં કામ કરતો હતો અને અહીંયા જે છે એક પ્રાઇવેટ ફેક્ટરીમાં કામ કરે છે. જે જગ્યાએ રહે છે ત્યાંથી લગભગ 1.5 કિલોમીટર વિસ્તારમાં જ આ ફેક્ટરી આવેલી છે અને અન્ય પણ અમને ઘણા બધા અલગ અલગ પુરાવા મળેલા છે અને ખૂબ સાયન્ટિફિક પદ્ધતિથી FSL ની મદદ લઈ અને આ તપાસ કરવામાં આવશે અને આરોપીને કડકમાં કડક નામદાર કોર્ટ દ્વારા સજા થાય એ પ્રકારના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. અમારા ડીવાયએસપી દ્વારા આનું વિઝિટેશન થઈ અને સુપરવિઝન થઈ રહ્યું છે. એક પણ મુદ્દો તપાસનો બાકી ન રહી જાય એ પ્રકારની ખાસ તકેદારી રાખવામાં આવશે. સર, બેગમાં બોડી નાખી, આટલી વજનદાર છે, અન્ય કોઈની મદદ લેવાય, કઈ રીતે ત્યાં 500 મીટર દૂર લઈ ગયો? ના, આરોપીને ત્યાંથી લઈને અમારી ટીમ રવાના થઈ ગઈ છે. એટલે આરોપીની ડિટેલ પૂછપરછ કરીશું, પણ પ્રાથમિક તબક્કે એવું જણાઈ આવતું નથી કે અન્ય કોઈ વ્યક્તિની મદદ આ ગુનાને અંજામ આપવામાં લીધેલી હોય એવું. સર, કોઈ અન્ય જગ્યાએ ફેંકવાનો હતો, કોઈ જોઈ ગયું કંઈ ખરું? ના, આ જગ્યાએ જ છે અને આ જગ્યામાં વ્યક્તિને ત્યાં લઈને આવતા હતા અને એવા અમને અમુક અગત્યના સાહેદો મળ્યા છે કે જેનું અમે તપાસની અંદર સામેલ રાખ્યા છે. Thank you. One more about the